क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એસટીટી ઇમ્પોઝ કર્યા પછી જ્યારે કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરવા આવ્યો લોંગ ટર્મ એઝ વેલ એઝ શોર્ટ ટર્મમાં, આઈ થિંક એ એક ટેમ્પટેશન ગણી શકાય એવું કહી શકાય. નો ડાઉટ જે રીતે ટેક્સનું કલેક્શન છે અત્યારે લગભગ જે બજેટેડ છે એના કરતાં લગભગ 20% ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન આવ્યું છે. બાય એની સ્ટાન્ડર્ડ ઇટ ઇઝ રિયલી બહુ રોબસ્ટ કહી શકાય એવું ટાઈપનું છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે કોઈ પણ એંગલથી જ્યારે તમે એક પર્ટિક્યુલર ઇન્કમને વધારે ટેક્સ કરવા જાઓ તો કાઉન્ટર પ્રોડક્ટિવ થતું હોય છે. અને એ કારણસર હું એવું માનું છું, ચેન્જીસ કરશે કે નહીં એ આવનારો સમય કહેશે, પણ હું ચોક્કસ એવું માનું છું કે એમાં કોઈક રેશનલાઇઝેશન કરવાની જરૂર છે. નંબર 2, જો ટેક્સના જે સ્ટ્રક્ચર છે એને પણ રેશનલાઇઝ કરવાની જરૂર છે અને એના જે રેટ્સ છે અને લિમિટ છે, એક્ઝમ્પશન લિમિટ, આ બંનેમાં ફેરફાર કરવાની જરૂર છે. કારણ કે લોકો પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ અને કન્ઝમ્પશન માટેના સરપ્લસ રહે એવી પૂરેપૂરી વ્યવસ્થા સરકારે કરવાની જરૂર છે. આ એક વોર્નિંગ સિગ્નલ છે જે છેલ્લા આપણને 6 મહિનાથી દેખાઈ રહી છે. કન્ઝમ્પશન જે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન છે ઇટ ઇઝ ગોઈંગ ડાઉન, અને યસ આ કોઈ પણ ઇકોનોમીને ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ કરી શકે એવું છે. એટલે આ બજેટના દ્રષ્ટિએ આટલી મારી અપેક્ષા ચોક્કસ છે સરકાર પાસે. બીજી વાત જે આપે કરી કે ઇન્ફ્લેશન થોડું સોફ્ટ ચોક્કસ થયું છે. ખાસ કરીને ફૂડ ઇન્ફ્લેશન ઓલવેઝ એક દરેક જણને ઇમ્પેક્ટ કરતું હોય છે. અને જે કોમ્પોઝિશન તમે ઇન્ફ્લેશનની જોશો તો એમાં નો ડાઉટ જે ફૂડ ઇન્ફ્લેશન છે ઇટ હેઝ ડેફિનેટલી ગોન ડાઉન, પણ આમ તમે જુઓ તો પર્સન્ટેજ વાઇઝ ઘટ્યું છે, પરંતુ હજી એ કમ્ફર્ટ લેવલ નથી. એટલે હું માનું ત્યાં સુધી હજી પણ આ સ્ટ્રક્ચરમાં એક સપ્લાય લેવલ ઉપર સરકારે કામ કરવાની જરૂર છે. ત્રીજી વાત એ છે કે જ્યારે બજેટ આવતું હોય ત્યારે બજેટમાં આમ જુઓ તો હવે સ્કોપ ઘણો લિમિટેડ છે, પણ ડાયરેક્ટ ટેક્સમાં હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક ચેન્જીસ કરવા જોઈએ. એવું જે મેં કહ્યું એને ચોક્કસ ધ્યાનમાં લેવાની જરૂર મને દેખાઈ રહી છે. ક્લિયરલી. સો બજેટને લઈને પણ આપણે અહીંયાથી ચર્ચા ખાસ કરી લીધી છે.